પૂછતો હતો કે સાહેબ કેટલા દિવસથી આ પ્રવાસ ચાલે છે. મેં કુમારભાઈને કીધું આજે 7મો કે 8મો દિવસથી ઘરે ગયો નથી હજી. એટલે મને કે ચૂંટણી સમિતિની બેઠક ચાલી એટલે આપણે જે પાર્લામેન્ટરી બોર્ડ મીટિંગ છે તો કે 2:30 વાગે અમે સુતા હતા, તમારું શું થતું હશે કે અમે તો ખાલી 1 કે 2 દિવસ રાખી આવીશું. મેં તો કુમારભાઈ 10,000 પૂરતિયા શોધવાના હતા. કેટલા? 10,000. આખા રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીના 10,000 કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી એ સેવા સમર્પણના ભાવથી એ પ્રજાની વચ્ચે સેવા કરવા માટે 5 વર્ષનો મોકો આપે છે. હમણાં હું જીતુભાઈ ધવલભાઈ કાળી બધા આપવાના કોંગ્રેસ પાસે આજે આખા રાજ્યમાં પૂરતા ઉમેદવારો નથી કે અન્ય બીજા પાર્ટીઓ પાસે આટલા ઉમેદવારો 10,000 ઉમેદવાર નથી. અને તમને જાણીને નવાઈ લાગશે, જેમ કુમારભાઈએ કીધું એમ કે જે રીતે આપણી 2 સીટ બિનહરીફ થઈ છે અને કાર્યકર્તા તાળી પાડીને નીકળાવે છે, આખા રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીના 700 જેટલા ઉમેદવારો બિનહરીફ 700 જેટલા ઉમેદવારો 26 તારીખની વાત છે, વિજયની વાત છે. પહેલા ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં પહેલી વખત ગુજરાતના ઇતિહાસમાં 700 જેટલા ઉમેદવારો બિનહરીફ થયા છે. આજ બતાવે છે કે ગુજરાતની 6.5 કરોડ જનતાને આ ભારતીય જનતા પાર્ટી પર કેટલો ભરોસો છે. હમણાં જેમ જીતુભાઈએ કીધું એમ કે 1995 થી આજ દિન સુધી આખા રાજ્યની એક પહેલી એવી મહાનગરપાલિકા છે કે જ્યાં સત્તામાં આવી ત્યારથી આજ દિન સુધી સતત પ્રજાની સેવા કરવાનો મોકો મળ્યો હોય તો ભાવનગર મહાનગરપાલિકાને મળ્યો. આ ચૂંટણી એટલે મિત્રો વિકાસ અને સ્થિરતા માટેની ચૂંટણી છે. અને હું ચોક્કસ કહીશ કે ભારતીય જનતા પાર્ટીએ એ માત્ર ગુજરાત નહીં પણ આખા દેશને એ વિકાસની રાજનીતિની ભેટ આપી હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી પર ત્યારે જાતિવાદ, પ્રાંતવાદ, તૃષ્ટિકરણ આ બધામાંથી બહાર થઈ અને વિકાસની રાજનીતિની ભેટ આપી હોય તો આપણા પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ. અને આ જ સિલસિલો, આ જ પરંપરા આજે દેશના 140 કરોડ લોકો ની અંદર વિકાસની રાજનીતિ ચાલતી હોય તો ભારતીય જનતા પાર્ટીના નેજા અટલ કેન્દ્રની સરકાર મિત્રો ચાલી રહી છે. આજે દેશની અંદર જે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભરવો લહેરાઈ રહ્યો છે, કેન્દ્રની અંદર છેલ્લા 3 વખતથી એ એનડીએની ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. મિત્રો આજે દેશના 19 કરતા વધારે રાજ્યોની અંદર એનડીએ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. તો એકમાત્ર કારણ હોય તો મારી સામે બેઠેલા દેવ દુર્લભ કાર્યકર્તાના કારણે મિત્રો. આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની તાકાત છે. આ તાકાતને કારણે મિત્રો આપણે સૌને ગૌરવ થાય. આ પ્રદેશ અધ્યક્ષ તરીકે જીતુભાઈ પણ રહેલા છે, હું પણ છું, તો મને ગૌરવ થાય કે કાર્યકર્તા રાત દિવસ તડકો છાંયડો જોયા વગર જે મહેનત કરી રહ્યો છે. અમરેલી હોય, જામનગર હોય, જૂનાગઢ હોય, ડાંગ હોય, તાપી હોય, દાહોદ હોય મિત્રો 45 ડિગ્રી ગરમીની અંદર કાલે દાહોદની અંદર અને કાલે દ્વારકાની અંદર ખીચોખીચ મિત્રો મંડપ ભરેલો હતો. આજે એ જ પરિસ્થિતિ લીલિયાની અંદર હતી. લાઠી લીલિયામાં બપોરે તો સાવરકુંડલા વિધાનસભાની અંદર આ જ પરિસ્થિતિ ખરાબ બપોરે 2 વાગે પહોંચ્યો કોઈ કાર્યકર્તાથી લઈને પ્રજાજનો મિત્રો ખીચોખીચ ભરેલા હતા. મિત્રો આ જોઈને મને ગર્વ થાય કે ભારતીય જનતા પાર્ટી પર કેટલો ભરોસો છે. ભાવનગરના કાર્યકર્તાઓને મારી વિનંતી છે, હું જીતુભાઈ બધા જ
એ માં ખોડલના દર્શન કરીને આવ્યા છે ત્યારે માત્ર 52 કમળ નહીં, મને હમણાં મીડિયાના મિત્રો અહીંયા બેઠા છે તેના પૂછ્યું મને 4 દિવસ પહેલા કે સાહેબ દર વખત કરતા આ વખતે કેટલો લક્ષાંક છે, એટલે મારે એમને કહેવું પડ્યું કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 50,000 બૂથની અંદર લડી રહ્યો છે, માત્ર 10,000 નહીં 50,000 બૂથની અંદર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા લડી રહ્યો છે. ગઈ વખતે 260 જેટલી સીટો બિનહરીફ થઈ હતી, આ વખતે 700 જેટલી સીટો બિનહરીફ થઈ છે. આજ બતાવે છે ભારતીય જનતા પાર્ટીનો જુસ્સો બેઠો. કોંગ્રેસના વખતની વાત કરીએ, કોંગ્રેસ દરેક વખતે કોંગ્રેસનો વિકાસ દેખાય નહીં. કોંગ્રેસ માત્ર જૂઠાણા ફેલાવે, માત્ર જૂઠા વાયદાઓ કરે, માત્ર ભ્રષ્ટાચાર કરે અને ગુજરાત હોય કે ગુજરાતીઓને માત્ર બદનામ કરવાનું કામ કરે. પોતે કેન્દ્રમાં હતા ત્યારે ગુજરાતને જે ચઢાડતો અન્યાય કર્યો છે, રમખાણ હોય તો ત્યાં ગુજરાતીઓ આવું કરે, આતંકવાદ તો ગુજરાતમાં જ આ વસ્તુ થાય, ડ્રગ્સની હેરાફેરી તો ગુજરાતમાં થાય. પણ આ બધું કરે છે કોણ? તમે ક્યારેય એમને દોષ આપતા નથી. ડ્રગ્સ કોણ વેચે છે, આતંકવાદ કોણ ફેલાવે છે, ધમાલ કોણ કરે છે, કરફ્યુ કોણ કરે છે, આના માટે જવાબદાર માત્ર આપણે એકલા જ? મારી સામે બેઠેલા લોકો ખાલી ગુજરાતીઓ જવાબદાર છે? કોંગ્રેસે અત્યાર સુધી માત્ર આક્ષેપો કર્યા છે, અત્યારે એમના નેતાઓ માત્ર ગુજરાતને બદનામ કરવાનું કામ, ગુજરાતનું ચઢાડતું અપમાન કરવાનું કામ કરતા હોય તો કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે મિત્રો. અને ત્યારે શ્રેષ્ઠ રીતે એવા સપનાઓ જોયા કોંગ્રેસ, એ કોંગ્રેસના નેતાઓ ભૂલી જાય કે ગુજરાતની જનતા ભોળી જરૂર છે, પણ ગુજરાતની જનતા સારી છે. 30 વર્ષ સુધી તમને સત્તાથી દૂર રાખ્યા છે, આવનારા હજી 30 વર્ષ સુધી આ ગુજરાતની જનતા તમારો કાળો પંજો આ સત્તા સુધી નહીં પહોંચવા દે, એનો મને ભરોસો છે મિત્રો. અને મને જે ભરોસો છે એ જીતુભાઈને ભરોસો છે, કે ગુજરાતના મુખ્યમંત્રીને ભરોસો છે, એ ભરોસો છે માત્ર માત્ર કાર્યકર્તાનો આધારે કેટલો ભરોસો છે. આજે દુનિયાની સૌથી મોટી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી આજે ગુજરાતની અંદર 1.25 કરોડ કરતા વધારે પ્રાથમિક સભ્યો છે, 1.25 લાખ કરતા વધારે સક્રિય સભ્યો છે. આ તો ખાલી એક ભાવનગર શહેરની સભા છે, માત્ર 2 વિધાનસભા અહીંયા આવે છે. જીતુભાઈને પૂછ્યું કે જીતુભાઈ આ ભાવનગર જિલ્લો ભેગો બોલાવ્યો કે ના, આ ખાલી 2 વિધાનસભાના કાર્યકર્તા છે. કોંગ્રેસના કાર્યકર્તા આવે, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ આવે, આખા રાજ્યની એટલી મોટી સભા થતી નથી, આખા રાજ્યની સભા થતી નથી. અને એટલે તમને જાણી નવાઈ લાગશે કે આજે ફોર્મ પાછું ફેંકવાનો છેલ્લો દિવસ હતો. આ ન્યૂઝ મીડિયાના મિત્રો અહીંયા બેઠા છે, એમના માધ્યમથી જાણવા મળ્યું કે કોંગ્રેસના લોકોએ એમના ઉમેદવારોને ક્યાંક તિજોરીમાં બંધ કરી દીધા છે, તિજોરીમાં બંધ કરી દીધા છે, ક્યાંક હોટલમાં મોકલી દીધા, ગુજરાત બહાર બોર્ડર મોકલી દીધી છે. એમને ભય હતો કે જો અમારા ઉમેદવારો ગુજરાતમાં રહ્યા તો જય રાજીનામું આપી આવશે કોંગ્રેસના. અત્યારે ઉમેદવારોનો વિશ્વાસ નથી કે અમે જીતી શકીશું, તમારી ડિપોઝિટ બચે એટલાય વોટ અમને મળે. ગઈ વખતે 2022 ની અંદર જીતુભાઈ જે પેલી ઝાડુવાળી પાર્ટી છે ને, 108 જગ્યાએ ડિપોઝિટ જપ્ત થઈ, 108 જગ્યાએ મિત્રો. આ નાની ઘટના નથી. 2022 ની ચૂંટણીની વાત કરું તો આપણે 156 સીટ ઉપર જીત્યા હતા, એમાં 15 સીટો એવી છે કે 1 લાખ કરતા વધારે વોટથી જીત્યા છે, 1 લાખ કરતા વધારે વોટથી. 75 વિધાનસભા એવી છે કે 50,000 કરતા વધારે સીટોથી આપણે લીડથી જીત્યા હતા મિત્રો. અને ત્યારે 2024 ની અંદર
લોકસભાની અંદર 36 કરોડ કરતા વધારે લોકોએ આ દેશમાં ભારતીય જનતા પાર્ટીને જન સમર્થન આપ્યું. આ હાર ભાળી ગયેલી કોંગ્રેસ માત્ર ને માત્ર ચૂંટણા ફેલાવવાનું કામ કરી રહી છે. ત્યારે આ ગુજરાતનો વિકાસ એટલે દેખાતો નથી. આજે ભાવનગર શહેરમાં જો એટલું કહીશ, અહીંના બધા જ લોકો નાના મોટા ધંધા રોજગાર વેપાર સાથે વણાયેલા છે. ત્યારે આજે ગુજરાતની અંદર પીકથી લઈને પ્લેન સુધીની તમામ વસ્તુ બની રહી છે. એશિયાનું સૌથી મોટું આપણું અલંગ એ આપણા ભાવનગરની આપણા ગુજરાતની અંદર છે. મિત્રો, આજે જેટલો પણ સ્ક્રેપ આવે છે, જેટલી પણ બોટ આવે છે, આ સ્ક્રેપ ની અંદર મિત્રો સૌથી દુનિયાનું સૌથી મોટું એશિયાના આપણને બધાને પ્રાઉડ થાય. મિત્રો, કે સ્ક્રેપ યાર્ડના કારણે કેટલા લોકોને રોજગારી મળી રહી છે. ગાંધીધામની અંદર ધારો કે પીટ બનતી હોય, સુરતની અંદર હજીરામાં LNG દ્વારા ટેન્ક બનાવવામાં આવે, અહીંયા કન્ટેનર બની રહ્યા છે. સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ હોય, ડાયમંડ ઉદ્યોગ હોય, રાજકોટની અંદર ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ હોય, અમદાવાદમાં એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝ, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ. આજે ગુજરાતનો એક પણ જિલ્લો એવો નથી કે જ્યાં ખાલી ઇન્ડસ્ટ્રીઝ ના હોય.